હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી પર રાજકોટના યુવકે હુમલો કરતા દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે। દિલ્હી પોલીસે રાજકોટમાં 5 જેટલા લોકોની પૂછપરછ કરી અને એક વ્યક્તિને દિલ્હી લઈ જવામાં આવ્યો છે। તહસીન સૈયદ નામના શખ્સને દિલ્હી લઈ જવામાં આવ્યો। તહસીન દ્વારા રાજેશ સાકરિયાને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લખીરાજ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લખીરાજ, જે રીતે દિલ્હીના સીએમને લાફો મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી તે બાબતને લઈ અને એક પછી એક નવી બાબતો સામે આવી રહી છે અને એક વ્યક્તિને દિલ્હી લઈ જવાયો છે, શું છે વિગતો? ये आपने जણાવ્યું કે જે દિલ્હી મુખ્યમંત્રી ઉપર જે હુમલો કરનાર શખ્સ છે તે રાજકોટનો રાજેશ સાકરિયા નામનો શખ્સ છે તે નીકળ્યો હતો, જેને લઈને દિલ્હી પોલીસ છે તે ગત રાતથી જ રાજકોટ ખાતે પહોંચી હતી ને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ દ્વારા જે 5 જેટલા જે શખ્સોની પૂછપરછ છે તે કરવામાં આવી હતી। આ જે 5 જેટલા શખ્સો હતા એને ક્યાંક ને ક્યાંક જ્યારે રાજેશ સાકરિયા છે હુમલાખોર છે તે જે દિલ્હી પહોંચ્યો હતો ત્યારે તેઓ સંપર્કમાં હતા, ત્યારે હવે સમગ્ર મામલે પૂછપરછ પૂર્ણ થઈ અને ત્યારબાદ દિલ્હી પોલીસ દ્વારા એક વ્યક્તિને દિલ્હી છે તે પૂછપરછ માટે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે। તહસીન સૈયદ નામના શખ્સને જે પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યો છે અને તહસીન દ્વારા રાજેશ સાકરિયાને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે મામલે તપાસમાં સામે આવતા આજે તેને જે રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી વાયા ફ્લાઇટ દિલ્હી છે તે લઈ જવામાં આવ્યો છે। દિલ્હી પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરીને હાલ તો એને જે લઈ જવામાં આવ્યો છે દિલ્હી ખાતે હવે તેની વધુ પૂછપરછ હાથ ધરાશે। જી આભાર લખીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।